સપ્તાહના પ્રથમ દિવસે જ વડોદરા આરટીઓ કચેરીમાં અવ્યવસ્થા સર્જાઈ છે. સર્વર બંધ થઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ વિવિધ કામ માટે આવેલા લોકો લાંબા સમય સુધી રાહ જોતા રહ્યા. વડોદરા આરટીઓ કચેરીમાં આજે સર્વર ડાઉન થતાં કામગીરી સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. સપ્તાહના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો વાહન ટ્રાન્સફર, લાયસન્સ અને અન્ય કામકાજ માટે કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ અચાનક સર્વર બંધ થઈ જતાં તમામ કામગીરી અટકી ગઈ હતી. પરિણામે અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. કચેરી બહાર તેમજ પાર્કિંગ વિસ્તારમાં વાહનોની લાંબી લાઈન લાગી હતી. સવારે સમયસર આવેલા ઘણા લોકોની કામગીરી બપોર સુધી પૂર્ણ થઈ શકી નહોતી, જેના કારણે નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન આરટીઓના કર્મચારીઓ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય બાદ સર્વર શરૂ થતાં કામકાજ ધીમે ધીમે ફરી શરૂ થયું હતું, પરંતુ ત્યાં સુધીમાં ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી. નાગરિકોએ માંગ કરી હતી કે આવી ટેકનિકલ સમસ્યાઓને ઝડપી રીતે દૂર કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.